નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. નરેન્દ્રભાઈ મોદી, પરસોત્તમ રૂપાલા, આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ ફક્ત સ્ટેજ ઉપરથી કોમેડી કરી શકે, એક્ટિંગ કરી શકે એવું નથી. કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ જે મોદી સ્ટાઇલમાં નરેન્દ્ર મોદીની એક્ટિંગ કરી છે અને જે સ્ટેજ ઉપર મંચ ઉપર લોકો બેઠા હતા હસી હસીને લોટપોટ થઈ ગયા છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી પર રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા છે એ સાંભળીને મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર હડકંપ મચી ગઈ છે. અને પરસોત્તમ રૂપાલાને તો મારે ખાસ કહેવું છે, આજકાલ તો પરસોત્તમ રૂપાલા પણ ગાયબ થઈ ગયા છે. સ્ટેજ ઉપર કંઈ જોવા મળતા નથી, ખોટી ફાંકા ફોજદારી કરતા જોવા મળતા નથી, કોમેડી કરતા પણ જોવા મળતા નથી. ક્ષત્રિય સમાજે જે રીતે એમનો વિરોધ કર્યો ત્યાર પછી પરસોત્તમ રૂપાલા હવે કોઈ જગ્યાએ દેખાતા નથી સ્ટેજ ઉપર. નહીતર તો મન ફાવે એવી ફાંકા ફોજદારી કરતા, કોમેડી કરતા. પણ જે રીતે રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીના ધજિયા ઉડાવ્યા છે અને એ પણ નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં જ નરેન્દ્ર મોદીને જવાબ આપ્યો છે. આવો આપણે સાંભળીએ એ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં શું નરેન્દ્ર મોદીને જવાબ આપ્યો છે. પણ દોસ્તો, વિડીયો વધુમાં વધુ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચાડજો. અને ખરેખર વિડીયો સાંભળવા જેવો છે, જોવા જેવો છે કે જ્યારે કોરોનાની મહામારી ચાલતી હતી ત્યારે દેશના પ્રધાનમંત્રીએ જનતા પાસે કેવા નાટકો કરાવ્યા એ તમામ ખુલાસાઓ રાહુલ ગાંધીએ સ્ટેજ ઉપરથી આજે કર્યા છે અને એ પણ નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં કર્યા છે. આવો આપણે સાંભળીએ એ વિડીયોની અંદર રાहुल गांधी શું કીધું છે. आपने नरेंद्र मोदी जी के इंटरव्यू देखे वो जो चमचों वाले इंटरव्यू हैं, देखे नहीं देखे? वहां पे नरेंद्र मोदी जी बैठते हैं, 4 चमचे आ जाते हैं, देखे आपने? उसमें नरेंद्र मोदी अलग अलग बयान देते हैं. उनसे पूछा, वो एक चमचे ने पूछा, मोदी जी हिंदुस्तान में अमीर लोग अमीर होते जा रहे हैं, गरीब लोग गरीब होते जा रहे हैं, आपकी इस पे क्या राय है? नरेंद्र मोदी जी ने 30 सेकंड सोचा, फिर कहते हैं, क्या मैं सबको गरीब कर दूं? अच्छा देखो, कन्हैया है यहां पे. अब कभी कभी मेरे से मिलने आता है, बातचीत होती है, कभी कभी इंटरनेशनल रिलेशंस पे बात हो जाती है, कभी गरीबी पे बात हो जाती है. कन्हैया में अलग अलग लेवल की समझ है. यमुना पार की समझ है, किसानों की समझ है और इंटरनेशनल लेवल की भी समझ है. मगर अगर एक दिन कन्हैया मुझसे मिलने आए और मुझे कॉन्फिडेंस में लेके, सुनो, और मुझे कॉन्फिडेंस में लेके बंद कमरे में कह दे कि राहुल जी, मैं बायोलॉजिकल नहीं हूं, मुझे परमात्मा ने भेजा है, तो मैं कन्हैया से कहूंगा, हाथ जोड़ के कहूंगा, कन्हैया ये बात तू बाहर मत कह दियो, गलती से भी ये बात बाहर मत कह दियो. मगर देश के प्रधानमंत्री चमचों के सामने इंटरव्यू में खुल के कहते हैं, मैं बायोलॉजिकल नहीं हूं, मैं बायोलॉजिकल नहीं हूं. जैसे आप सब हिंदुस्तान की जनता, सारे के सारे जीव जो बायोलॉजिकल हैं, उनको नरेंद्र मोदी जी कहते हैं कि भैया आप सब बायोलॉजिकल हो, मैं बायोलॉजिकल नहीं हूं, मुझे परमात्मा ने ऊपर से भेजा है, मिशन के लिए भेजा है. अब अगर भैया सड़क पे आपको ये कोई कह दे तो आप उसे क्या कहोगे? क्या कहोगे? उसे कहोगे भैया
माफ करो, काम अपना करो, हमें अपना काम करने दो। और उनके चमचे क्या कहते हैं? वाह 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 वाह, क्या बात बोली। परमात्मा ने भेजा है, प्रधानमंत्री को परमात्मा ने भेजा। भैया कैसा भेजा है? कोविड के समय कहता है थाली बजा दो, परमात्मा ने भेजा। और कोविड के समय कहते हैं लाशों की ढेर पड़ी हैं गंगा में, यहां पे यमुना पार हजारों लोग अस्पतालों के सामने, अंदर नहीं सामने लेटकर आखिरी सांस तोड़ रहे हैं। और प्रधानमंत्री आते हैं, कहते हैं भाइयों और बहनों, नहीं प्रधानमंत्री नहीं, जिनको परमात्मा ने भेजा है वो आके कहते हैं भाई और बहनों मोबाइल फोन की लाइट जला। बस मास्टर, हम तो गए मास्टर, हम तो गए। તો દોસ્તો જાગૃત બની જાઓ। નરેન્દ્રભાઈ મોદી જે રીતે કોરોનાની મહામારીમાં લોકો પાસે પ્રકાર પ્રકારના નાટકો કરાવતા હતા, આજે એ નાટકો જોઈને એવું લાગે છે કે દેશની જનતા જે ગુલામી બની ગઈ હતી એ ગુલામીમાંથી હવે આઝાદ થઈ ગઈ છે। એટલે તો નરેન્દ્રભાઈ મોદીને પોતાના ભાષણની અંદર પોતાના વખાણ કરવા પડે છે। વિડીયો વધુમાં વધુ શેર કરો ને વધુમાં વધુ લોકો જાગૃત બનો। હું તો એમ કહું છું કે જો ગુલામી કરતા રહેશો તો કાયમને માટે તમે ગુલામ બનીને રહી જશો। માટે જાગૃત બનો, સાવધાન રહો, બીજેપીથી દૂર રહો। જય હિન્દ।